મોડાસાના દદાલિયા ગામે એસટી બસ રોકી મુસાફરો દ્વારા વિરોધ. મોડાસાના દદાલિયા ગામે એસટી બસ રોકી મુસાફરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અંત્રોલીથી અમદાવાદ જતી એસટી બસનો દદાલિયા ગામે વિરોધ કરાયો હતો. રોજ 140 થી વધુ મુસાફર બસમાં સવાર હોય અને જેને લઈને વિરોધ કરાયો હતો. ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાન ન લેવાતા મુસાફરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. આરટીઓના નિયમ વિરુદ્ધ મુસાફરો ઠસોઠસ ભરી દેવા મુસાફરોને હાલાકી. બસ ચાલક દ્વારા બસ રોકાવાની ઘટનાને લઈને ડેપો મેનેજરને જાણ કરાઈ હતી. સ્કૂલ કોલેજના ટાઈમે વિદ્યાર્થીઓની બીજી બસ ચાલુ કરવા માંગ કરી છે. દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે? રિપોર્ટિંગ બાય મયુર પોકાર, માલપુર. હું અંતોલી અમદાવાદ લઈને આવું છું, પણ આ રોજની પરિસ્થિતિ આ છે. સાહેબને રજૂઆત કરેલી છે કે ભાઈ આટલો પેસેન્જર ભરવા પડે, તમે આનું સોલ્યુશન લાવો એમ. તો સાહેબ એમ કીધું કે ભાઈ અમને 2 થી 3 દિવસમાં સોલ્યુશન લાવી દેશે. પણ આ બાળકો કોઈ અકસ્માત સર્જાય અને કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહે? જવાબદારી અમે તો અધિકારીને જાણ કરેલી છે સાહેબ. બરાબર, અમે અધિકારીને રિપોર્ટ પણ બતાવેલો છે અને એમને જાણ કરી છે કે ભાઈ આ પરિસ્થિતિ છે. આ બસની અંદર બસમાં પેસેન્જર આટલા ભરાય છે અને તમે આની તાત્કાલિક એમ કે ભાઈ તમે સોલ્યુશન લાવો એમ. આજે મુસાફરોએ બસ રોકી છે, કેમ રોકી છે? બસ એ બસમાં બેસવા માટે એ લોકોના પાસ કાઢેલા હોય છે. બસમાં જગ્યા નથી હોતી એટલે એના માટે એમણે બસ રોકી છે. આજે કેટલા પેસેન્જરો છે? આજે અંદાજે ઓછામાં ઓછા 140 પેસેન્જર હશે. તમે વારંવાર આવો છો તો કેટલા પેસેન્જરો લઈને જાઓ છો? રોજના અમારે અમુક સમયે 151, 52, 140. તમારી કેપેસિટી કેટલાની છે બસની? કેપેસિટી તો સાહેબ આરટીઓના નિયમ પ્રમાણે છે, પણ શું કરીએ, અમે અધિકારીઓને જાણ કરી છે. હવે અધિકારી જે રીતે સોલ્યુશન લાવે એ પ્રમાણે ચાલવાનું હોય છે. અમે રજૂઆત કરેલી છે